નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. વડેલા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને નવા ઓરડાઓનું લોકાર્પણ. લીમખેડા તાલુકાના વડેલા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ 2026 તથા નવા શાળા ઓરડાઓના લોકાર્પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે નવા ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. નવા પ્રવેશ મેળવનાર બાળકોનું કુમકુમ તિલક, ફૂલહાર અને મીઠાઈથી સ્વાગત કરવામાં આવ્યું. સાંસદે જણાવ્યું હતું કે શિક્ષણ વિકાસની ચાવી છે અને દરેક બાળક સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. કાર્યક્રમમાં આચાર્ય બુધાભાઈ પટેલ, એસએમસી સભ્યો, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું અસરકારક સંચાલન શિક્ષક મનહરભાઈ કોળીએ કર્યું હતું. ગામના આગેવાનો, યુવાનો અને શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. નવા ઓરડાઓના લોકાર્પણથી શાળાના શૈક્ષણિક માળખાને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ કનુભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ. જસુભાઈ ગણાવાને અમે સત્યની સાથે.